તો આ સાથે રથયાત્રાના પાવન અવસર પર અમારા સ્ટુડિયોમાં અમારી સાથે જોડાયા છે મિલનભાઈ ગોર અને રમેશભાઈ શુક્લ, જે જ્યોતિષ આચાર્ય છે. રમેશભાઈ, મિલનભાઈ, આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે. જય જગન્નાથ. તો મારો તમને લોકોને સવાલ એ રહેશે રમેશભાઈ, પહેલા તો કે તમે આ રથયાત્રાને કઈ રીતે જોઈ રહ્યા છો? આ રથયાત્રા આમ જોવા જઈએ તો સમાનતા એકતાનું પ્રતીક છે કે જે રથયાત્રા ભગવાન જ્યારે જગન્નાથ, જગતના નાથ, જે પોતાનું મંદિર, નિજ મંદિર છોડી અને લોકોની તકલીફ, મુશ્કેલીઓ જોવા માટે બહાર નીકળે છે અને આશીર્વાદ આપે છે. તો આ જે ખરેખર સાક્ષાત એમ કે ચમત્કાર જ છે. હું આને ચમત્કાર જ ગણું છું કે ભગવાન જ્યારે બહાર આવે, ભક્તને મંદિરમાં ઘણા ભક્તોની એવી પરિસ્થિતિ હોય કે એ લોકો મંદિરમાં કોઈ પણ કારણસર જઈ શકતા નથી. ત્યારે એવા સંજોગોમાં ભગવાનને લાગ્યું કે ભાઈ મારે હવે લોકોના ખબર અંતર પૂછવા બહાર નીકળવું જરૂરી છે. જ્યારે એ પોતે બહાર નીકળે છે અને એ નિમિત્તે જે આ વર્ષો 12મી સદીથી રાજા અનંતદેવ બર્મનના ત્યારથી આ રથયાત્રા ચાલુ થઈ અને આ રથયાત્રામાં ભગવાનના એટલા બધા ચમત્કારો છે કે આપણે જેને સાંભળતા પણ થાકીએ. એમાંનો એક ચમત્કાર છે કે જ્યારે મહાકવિ જયદેવ એમને ગીત ગોવિંદ, જેમાં ભગવાનનું સ્મરણ છે, ગીત ગોવિંદના એક એની રચનાઓ તમે સાંભળો તો તમે ગાંડા થઈ જાઓ. મતલબ કે એક ગીત ગોવિંદની રચના જગન્નાથપુરી, જે અત્યારે પુરી નામ છે જગ્યામાં થઈ, ત્યારે ત્યાંના રાજા હતા સાહિત્ય સિંહ. એટલે એ રાજાએ કહ્યું કે ભાઈ આ રચના તો મેં કરી છે. એટલે ગીત ગોવિંદની જે રચના જયદેવે કરી હતી એવી જ રચના ત્યાંના સાહિત્યદેવ રાજાએ કરી એવું કહેવાય છે. પણ સાહિત્યદેવ રાજા ખોટા છે કે ખરા છે, એનું બંનેને બહુ સંઘર્ષ થયો અને પૂરી જગન્નાથ મંદિરમાં આ ચર્ચાએ બહુ જોર પકડ્યું કે ભાઈ આ ગીત ગોવિંદની રચના કોણે કરી. પણ મહાકવિ જયદેવ તો બહુ નિખાલસ હતા. એમને કહ્યું કે ભાઈ રાજા એમ કહે છે કે આ રચના મેં કરી છે, હું કહું છું મેં કરી છે, તો હવે આના માટે ન્યાય કરવો. તો ત્યાંના રાજા લક્ષ્મણસેન હતા, એમને નક્કી કર્યું કે ભાઈ આપણે આ રચના માટે ભગવાનને માથે રાખીને આપણે એમના નિજ મંદિરમાં બંને જે રચનાઓ છે એ મૂકીએ અને જેની રચના જો ભગવાનને મંજૂર હશે તો એ ભગવાન સ્વીકારશે અને જો નહીં હોય મંજૂર તો એના ટેબલ, મતલબ કે જે પોથી જે એના ઉપર રાખી છે ત્યાંથી ખસી જશે, પડી જશે. તો આ બંને આખું પુરી નગર, જે ભગવાન જે આજે હયાત મંદિર છે એ મંદિરની જ આ ઘટના બનેલી છે. એ મંદિરમાં બંને રચનાઓ આખા ગામ દ્વારા, શરણાઈઓ દ્વારા આખું ગામ એકત્ર થયું અને ત્યાં આ મંદિરમાં આ બંને રચનાઓને ત્યાં ભગવાનના નિજ મંદિરમાં સમર્પિત કરી અને અંદર જોઈ લીધું કે ભાઈ કોઈ વ્યક્તિ હયાત નથી. આ બાજુ બહાર બધી પ્રજા ઉભેલી અને ગીત ગોવિંદના રચનાકાર બંને સાહિત્યદેવ અને આજે બંને બહાર રહ્યા અને એમને નક્કી કર્યું કે ભાઈ આ રચના જયદેવ એટલા બધા નિખાલસ હતા. પણ પેલા રાજા સાહિત્યદેવને એમ થયું કે ભાઈ આ તો મેં રચના કરી છે. એમને ગુસ્સો ચડ્યો કે ભાઈ આ ખોટું થયું છે, રચના તો મેં કરી છે, ભાઈ ન્યાય તો ભગવાન કરશે. તો જ્યારે આ મંદિરમાં બંને રચના મૂકી અને બધાએ ઘંટારવ થયો અને પછી જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે ભગવાને એ જે દ્વાર ખુલ્યા છે, દ્વારની અંદર જ્યારે બંને રચનાઓ જોઈ તો એમાં જે સાહિત્યદેવ રાજાની રચના હતી એ ત્યાં જે પાટલા ઉપર મૂકેલી તે નીચે પડી ગઈ અને ગીત ગોવિંદ જે જયદેવ મહાકવિ જે કહેવાય એમની રચના ત્યાં રહી. એટલે ત્યાં રાજાને એમ લાગ્યું કે મારું અપમાન થયું છે. પણ જે કવિ જયદેવ હતા, નિખાલસ હતા, એમને ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ આ રચના ભગવાન તમારા ગુણગાન જ છે, આ બંને રચનાઓ ભગવાનની ગુણગાન ગાતી રચનાઓ છે, સ્વીકારો. પણ છેવટે આ ગીત ગોવિંદ રચના કવિ જયદેવના નામે થઈ અને એમાં જે સાહિત્યદેવ ત્યાંના રાજા હતા એમને ખોટું ન લાગે એટલા માટે આ ચમત્કાર ભગવાને પોતે ત્યાં આજના પુરીમાં કરેલો છે, જે હયાત છે. તો આ જે મંદિર, નિજ મંદિર છે,
જ્યાં આજની તારીખે એમ કહેવાય છે કે આ મંદિરમાં ભગવાનનું હૃદય ધબકે છે. આજે પણ ત્યાં સાક્ષાત ચમત્કાર થાય છે. એ મંદિરમાં જે ચમત્કાર થાય છે ચમત્કારોથી ભરપૂર મંદિર છે. એમ કહેવાય છે કે તમે ખરા શ્રદ્ધાથી જો તમે 111 વાર વિષ્ણુ સહસ્ત્રના પાઠ એ જગ્યા ઉપર કરો તો જાતકને આ જન્મમાંથી મુક્તિ મળીને મોક્ષની ગતિએ પ્રાપ્ત થાય છે. અને ભયંકર મુશ્કેલીઓમાં જો જાતક ફસાયેલો હોય જ્યોતિષની દૃષ્ટિએ તો એ જે દુઃખી માણસ હોય એને ભગવાન સાક્ષાત એને મદદ કરે છે. ભગવાન પોતે આવતા નથી પણ ભગવાન એને એવી મદદ કરે છે કે એના દુઃખો ત્યાં ટળી જાય છે. અને એટલા માટે જ ત્યાં પુરીની રથયાત્રામાં શાસ્ત્ર એવું કહે છે કે એમનો રથ જો ખેંચવામાં આવે તો જાતકને આ જન્મમાં મોક્ષ મળે છે અને એ પુણ્યનો ભાગીદારી બને છે. તો આ બધી રચનાઓ જે ભગવાને ત્યાં જે પરચાઓ જે આપેલા છે અમે ભગવાન કૃષ્ણના તો પરચાઓ સાક્ષાત ઠેર ઠેર એમને તો આ મતલબ કે આ ભૂમિ ઉપર આવી અને એમને ઘણા બધા લોક કલ્યાણના કાર્યો કરેલા છે. લોકોને મતલબ કે મુક્તિઓ અપાવેલી છે અને સત્યના માર્ગે જવા માટે એમને ખૂબ પ્રયત્ન કરેલો છે અને એમાં એમને વિજય પ્રાપ્ત કરેલો છે. અને ભગવાન એમ કહે છે કે ભાઈ હું કહું છું તે કરો, હું કરું છું તે તમે નહીં કરો. એટલે આ જ ભગવાનનો મુખ્ય સંદેશ છે. કૃષ્ણમ વંદે જગદગુરુ. એટલા માટે જ જો તમારે એમ કહેવાય કે ભગવાન કૃષ્ણ એ વ્યવસ્થાના ગુરુ છે, મેનેજમેન્ટના ગુરુ કહેવાય છે કે આટલી બધી તકલીફો હોવા છતાં ઘણી બધી પાંડવોને મદદ કરી, મથુરામાં મદદ કરી, બધા સામે પડેલા હોવા છતાં પણ એમને જે કહેવાય કે રાક્ષસી વૃત્તિઓ હતી એમને જીવનભર દબાવવાનો પ્રયત્ન કર્યો અને એમને દબાવી અને લોકોની સુખાકારીમાં સુખ સગવડ આપેલા છે. એ જ રીતે દ્વારકાની અંદર પણ એમને બધા જે અનારીઓ જે રાક્ષસો હતા એ રાક્ષસી વૃત્તિઓને દબાવી અને ત્યાં સુખનું સામ્રાજ્ય ઊભું કર્યું. અને જેની વાસ્તવિક પરિસ્થિતિ આજે પુરી પણ હયાત છે, મથુરા પણ હયાત છે અને દ્વારકા પણ હયાત છે. તો આ બધું સાક્ષાત ચમત્કાર જેવું જ લાગે છે. એટલા માટે ભગવાનને વારંવાર વંદન કરીએ એટલા ઓછા છે.